સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને આજે છેલ્લો દિવસે છે તે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા અને જિલ્લાના ના ફોર્મ છે તે ભર્યા છે. ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા જિગીસાબેન છે. શું કહેશો જિગીસાબેન, કેટલી ઉમેદવારી કરી છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત? તાલુકાની 22 સીટ ઉપર અને જિલ્લાની 5 સીટ ઉપર અમે લોકોએ ઉમેદવારી કરી છે. તમામ સીટ ઉપરથી અમે કેન્ડિડેટ ઉતાર્યા છે અને તમામ સીટ ઉપરથી અમે લડવાના છે. કયા કયા મુદ્દે લોકો પાસે જાશો અને શું કહેશો ઉમેદવાર લોકોને? પહેલા તો લોકોની જે પીડા છે, સૌથી પહેલી પીડા તો એ છે કે એને પોતાના મૂળભૂત અધિકારો જે મળતા નથી, રોડ રસ્તા, પાણી, ગટર અને ખેડૂતોની ને ગરીબોની જે હાલત છે, એ લોકોએ અમને જે એની પીડા કીધી છે એના માટે અમે અવાજ ઉઠાવવાના છીએ. અને બીજું કે સૌથી મહત્વનું એ છે કે આટલી ખરાબ પરિસ્થિતિમાં આટલું દબાણથી જીવવાવાળા લોકો જ્યારે અવાજ ઉઠાવે છે ને ત્યારે એની ઉપર બીજા અત્યાચારો કરવામાં આવે છે, એની ખૂબ જ મોટો અને મહત્વનો મુદ્દો છે જે સરકારે પણ ધ્યાને લેવો જોઈએ અને આ મુદ્દા ઉપર અમે લડાઈ કરવાના છીએ. ગોંડલ નગરપાલિકાની કેટલી સીટમાંથી તમે ચૂંટણી લડવાની? નગરપાલિકાનું લિસ્ટ અમે પછી જાહેર કરીશું. ગઈકાલે ભાજપની એક રેલી હતી જેમાં એવું કહેવામાં આવ્યું છે ભાજપના આગેવાન ધારો કે આમ આદમી હોય કે કોઈ પણ વિપક્ષ હોય એને ઉમેદવારો નથી મળતા, એને લઈને શું કહેશો? ને અત્યારે તમામ તાલુકા પંચાયત અને તમામ જિલ્લા પંચાયતમાં અત્યારે મેં ઉમેદવારી પત્ર મેન્ડેટ સાથે અહીંયા સબમિટ કરી દીધા છે. અમારા તમામ મેન્ડેટ અહીંયા સબમિટ થઈ ગયા છે. એટલે ભાજપ વાળા તો કીધા કરે, એનાથી શું ફરક પડે? લોકો પાસે જાશો, લોકો પાસે કઈ રીતના મત માંગશો? હકીકતમાં કહું તો લોકોની, મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે લોકો આ લોકશાહી દેશની અંદર પોતાનો અધિકાર અને હક ભોગવી શકે ને એના માટે અત્યારે વલખા મારી રહ્યા છે. અને અમારે એ વસ્તુને એના સુધી પહોંચાડવી છે. અમારે એનો હક અને અધિકાર એના સુધી પહોંચાડવો છે. છેવાડાના માણસ સુધી અમારે પહોંચવું છે. એટલે હું લોકોને પણ આપના માધ્યમથી વિનંતી કરીશ કે તમે જે ગુંડાગર્દી ગોંડલની અંદર ચાલે છે ને કહેવાય છે કે ગોંડલની હદ શરૂ થાય ત્યાંથી કાયદો અને વ્યવસ્થા પૂરી થઈ જાય છે, તો આજે એક મોકો છે કે તમે પોતાનો મતનો અધિકાર ભોગવી, સૌથી વધારે તાકાતવાર તમારી જે તાકાત છે મતની, એ તાકાતનો અધિકાર તમે ભોગવી અને આવી જે ગુંડાગીરી વાળી સરકાર છે એને તમે અહીંયાથી જ આકારો આપશો. શું લાગે છે કેટલી બેઠકો ઉપર તમારો આમ આદમી પાર્ટીનો વિજય થશે? એ લોકોને નક્કી કરવા દો, કારણ કે લોકશાહી દેશની અંદર જનતા સર્વોપરી છે, જનતા જનાર્દન છે. જનતા જે નિર્ણય કરશે ને થશે. અમને ભાજપ વાળાની જેમ અમને ખબર ના હોય કે અમારી કેટલી સીટ આવશે ને કેટલી નહીં આવે, કારણ કે અમે કોઈ દિવસ ક્યાંય સેટિંગ નથી કરવાના અને ક્યાંય બોગસ વોટિંગ પણ અમે નથી કરવાના. એટલે અમને એ લોકોની જેમ પહેલા ખબર ના હોય. એ લોકો પહેલેથી જાહેર કરી દેતા હોય કે 400 ને પાર ને 200 ને પાર ને એ લોકો આંકડો જાહેર કરી દેતા હોય છે, કારણ કે એ લોકોની સેટિંગ વાળી રાજનીતિ ચાલતી હોય છે. પણ અમારે એવું કંઈ છે નહીં. અમે જનતા ઉપર વિશ્વાસ છે અમને, અને જનતા અમને આ વખતે સ્વીકારશે એવી અમને ખૂબ જ આશા પણ છે. આ ચૂંટણી આવશે ત્યારે કયા આમ આદમી પાર્ટીને કયા મોટા નેતાઓ ગોંડલમાં આવશે ને પ્રચાર કરશે? પાર્ટીએ ત્યાંથી દરેક જગ્યાએ બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નેતાને જવાબદારી આપી છે. જ્યારે જે પણ શેડ્યુલ હશે એ અગાઉથી તમને જણાવી દેવામાં આવશે. આ હતા જિગીસા પટેલ, જેના દ્વારા જણાવવામાં આવ્યું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડશે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા